તો વરસાદ આવવાને લઈને તારાજી સર્જાતી હોય છે। આ તરફ વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જે વોર્ડ નંબર 1 માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢના દ્રશ્યો છે। તંત્ર પર ભારે રોષ પણ ઠાલવવામાં આવ્યો છે, પણ ભેંસ આગળ ભાગવત જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ વખતે પણ જૂનાગઢ વોર્ડ 1 માં ફરી આવા જ દ્રશ્યો સર્જાય તો નવાય નહીં। સ્થાનિકો તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે। ખુદ ભાજપના જ નગરસેવક પાછલા 3 દિવસથી અધિકારી ડોડિયાને ફોન લગાવે છે, પણ સાહેબ એટલા વ્યસ્ત છે કે કોઈના ફોન ઉપાડતા જ નથી। આખરે લોકોએ શોધી કાઢ્યો નવો કિમિયો। ડોડિયા સાહેબના સ્વાગતનો અને લોકોના ટોળા ઢોલ નગારા સાથે પહોંચી ગયા ડોડિયા સાહેબની ઓફિસે। લોકોને હાશકારો તો થયો કે સાહેબ મળી ગયા, પરંતુ સાહેબે સ્વાગત સ્વીકારવાનું યોગ્ય ન સમજ્યું। લોકો સાહેબને હાર પહેરાવવા માંગતા હતા, પણ સાહેબ હાર શેના પહેરે? કામ કર્યા હોય તો ને। લોકો પાછળ અને સાહેબ આગળ। થોડી વાર તો પકડાપકડી થઈ ગઈ, પણ આખરે ડોડિયા સાહેબે પોતાની ભૂલને સ્વીકારી લીધી। નગરસેવકે આ વખતે મન મનાવી લીધું હતું કે સાહેબને છોડવા નથી। શહેરના વોર્ડ નંબર 1 ના ભાજપના જ નગરસેવક પ્રી મોન્સૂન કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। વોર્ડ નંબર 1 માં 3 વોકળા છે, જેમાં સૌથી વધારે પાણી જંગલ વિસ્તારમાંથી આવે છે। આ જ વિસ્તારમાં મનપાના અધિકારી કાગળ પર કામ બતાવી સંતોષ માને છે। સેવક ખુદ કહે છે કે અધિકારીઓ અધૂરા કામ કરે છે અને કામગીરી કાગળ પર બતાવે છે। ગત વર્ષે આ જ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા અને ખૂબ મોટું નુકસાન થયું હતું। આ વર્ષે કામગીરી થઈ જ નથી, માત્ર વોકળા સફાઈના દેખાડો કરવામાં આવ્યો છે। તો નગરસેવક કામ કરતા નથી તો લોકોને કઈ રીતે કહેવામાં આવશે? આ સૌથી મોટો સવાલ છે। જો નગરસેવકના જ કામ ન થતા હોય તો સાહેબના કામમાં તકલીફ થઈ રહી છે। આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ તેઓને હાર પહેરાવવામાં આવી રહ્યા છે, પરંતુ ડોડિયા સાહેબને થયું કે ના ભાઈ ના, મારે હાર ના પહેરવો જોઈએ। મેં તો જનતાને હાર અપાવી છે, તો પછી આ હાર મારે પહેરવાનો અધિકાર નથી। ભલે ભૂલનું ભાન થયું, હવે અમે એટલી આશા રાખીએ છીએ કે કામ થઈ જાય। જે નગરસેવક કહી રહ્યા છે તેઓની વાત નથી માનવામાં આવી, તો સામાન્ય લોકોની તો શું દશા થતી હશે અધિકારીઓ પાસે, એ સૌથી મોટો સવાલ છે। તો જૂનાગઢની આ ઘટના છે। આપ તમામને યાદ હશે પાછલા ચોમાસામાં શું થયું હતું। અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં આગળ જૂનાગઢમાં પૂર આવી ગયું હતું અને જનતા આ વખતે સફાળી જાગી। તેઓને થયું કે નગરસેવકને આપણે કીધું, જેઓએ કામ કરવાના હોય નગરસેવકે ફોન કર્યા, પરંતુ સાહેબ થોડા વધારે પડતા વ્યસ્ત હોવાથી નગરસેવકના પણ ફોન નહોતા ઉપાડી રહ્યા। જનતાને થયું કે ચલો એમની વ્યસ્તતામાં આપણે એમને ખલેલ નથી પહોંચાડવી, સીધા જઈએ અને જે સારા કામ કર્યા છે તેને લઈને તેમને હાર પહેરાવી દઈએ। ત્યારે સાહેબને થયું કે ના, કામ તો એવા કોઈ કર્યા છે નહીં, તો હાર તો કેવી રીતે પહેરી શકીએ અમે? અને ત્યારબાદ તેઓ જનતાની વચ્ચે આવી અને ભરાઈ ગયા। જનતાની વચ્ચે આવીને એ પણ સ્પષ્ટ થઈ ગયું કે જે કાર્યો કાગળ ઉપર બતાવ્યા છે તે હકીકતમાં નથી થયા। તો હવે શું જવાબ આપવો? અમારે ત્યાં નગરપાલિકા તરફથી કામમાં બહુ ઢીલી નીતિ રહી છે। કોઈ કામ કરવામાં આવતા નથી। અધિકારીઓ અમારા કોલ રિસીવ નથી કરતા। અમારા કોલ રિસીવ કરવા તો ઠીક છે, પણ અમારા વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓના કોલ પણ રિસીવ કરતા નથી। એટલે આજે અમે પ્રતિનિધિને સાથે લઈને મહાનગરપાલિકાએ અધિકારીઓને ફૂલહાર કરી ઢોલ વગાડીને એનું સ્વાગત કરવા આવ્યા છીએ કે અમારા વોર્ડના કામોનો હલ કરો। ડોડિયાના સાહેબ આજ છેલ્લા 3 દિવસથી અમે ફોન મારી છે તો ફોન ઉપાડતા જ નહીં। જવાબ તો પછીની વાત છે। આજે અમને જ્યારે ભેરા થયા ત્યારે અમે હાર પહેરાવ્યો અને ઢોલ વગાડ્યા, એટલે એને જાગૃત થાય ને લોકોના પ્રશ્ન વહેલા સાંભળે એવી અમારી અપેક્ષા છે। સુરતથી સમાચાર। સસ્તા અનાજના કૌભાંડ મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું છે। પુરવઠા વિભાગે 16 ટીમો બનાવી હાથ ધરી છે તપાસ। અનાજ સીઝ કરીને 16 દુકાનોમાં તપાસ કરાશે। બેદરકારી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ છે। ભાજપ કોર્પોરેટરે સીએમને પત્ર લખીને કરી હતી ફરિયાદ। જે અન્વયે ઉધના ઝોનની જે 16 દુકાન છે એમાં એમણે રાશન કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી છે। જે અન્વયે જિલ્લા કક્ષાએથી અમે ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમે કુલ 16 દુકાનોમાં એક સાથે તપાસ કરવા માંગીએ છીએ, એટલે અમે 16 ટીમ બનાવી છે અને 16 દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે। મામલતદાર શ્રી ઉધના અને મજૂરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે, જથ્થાની પરવાનેદારની કોઈ અન્ય વિગત સામે આવશે, રાશન કાર્ડ ધારકોના નિવેદન સામે આવશે, તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। અને હવે વાત કરીએ ગુજરાત પર ચોમાસાના દસ્તકની।
રાજ્યમાં આજથી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે. પવન સાથે વરસી શકે છે વરસાદ. નવસારી, દાદરા નગર હવેલીમાં આગાહી છે. સુરત, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે. નર્મદા, છોટાઉદેપુર, ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે. અમરેલી, વલસાડમાં પણ વરસી શકે છે વરસાદ. તો ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે પધરામણી કરી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના નવસારી સુધી આવી ગયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વખતે આ તારીખ પહેલા જ ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે. આ સાથે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાનું અનુમાન છે. साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है. आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है. और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया, और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के पंचमहल, दाहोद और महिसागर हैं. તો કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તે પણ અમે આજે આપને જણાવી દઈએ. તો જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર સાથે મોરબી વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે. તો આજે સૌરાષ્ટ્રમાં વરસાદના આટલા જિલ્લાઓમાં આગાહી જોવા મળી રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે તો વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં થઈ શકે છે આજના દિવસની અંદર વરસાદ. દક્ષિણ ગુજરાતની આ વાત કરી. આવતીકાલે વરસાદની આગાહી ક્યાં છે? શરૂઆત ફરી એક વખત દક્ષિણ ગુજરાતથી કરીએ. વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં થઈ શકે છે. આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માટે આગાહી કરવામાં આવી છે. તો 24 થી 48 કલાક આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે. તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે નિયત સમય કરતા ચોમાસું વહેલું ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે. વલસાડ અને ડાંગના વિસ્તારોને કવર કર્યા. વેરાવળથી 45 કિલોમીટર દૂર છે ચોમાસું. આજ રોજ 11 જૂન 2024ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે. 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું. એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો. એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું, અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે. અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે, એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે. આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે. જો કે આ કોઈ
અલગ કે નવી વાત ન ગણી શકાય. અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે, ને એવું જ ચાલુ વર્ષે બન્યું છે. સમય કરતા 4 દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને પ્રથમ વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી દીધી છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ગામોમાં પ્રથમ વરસાદ મુશ્કેલી તાણી લાવ્યું છે. કેળાની ખેતી કરતા ખેડૂતોને ફરી એક વખત કુદરતી કોપનો માર બનવાનો અને ભોગ બનવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે બોડેલી તેમજ આસપાસના ગામોમાં કેળાની ખેતી સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોએ ઉનાળામાં આકરી મહેનત બાદ જ્યારે ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા પર પ્રથમ વરસાદનું જ પાણી ફરી વળ્યું. ગામનું પેટાપુરા ઓરવાડા ગામ અને તોરણિયા ગામની વચ્ચે ધોરી રોડ પર બારિયા જગનભાઈ જયસિંહભાઈનું ખેતર આવેલું છે. એમાં એમને લગભગ 3,500 રોપા રોપેલા હતા. જે એમને આજે આપણે જોઈએ છે તો એમને ખાલી 10% માલ ઊભો દેખાય છે અને બીજો એમાંથી કોઈ પણ માલ એમને નડેલો નથી. ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી હતી, પરંતુ જ્યારે મેવો લેવાનો વારો આવ્યો ત્યારે ઊભો તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો. અનેક ખેતરોમાં તો માત્ર 10% જેટલો જ પાક બાકી રહ્યો છે. જો કે પહેલેથી જ ખેતીમાં નુકસાન વેઠતા ખેડૂતોએ ખેતી માટે દેવું કર્યું છે. ત્યારે ફરી એકવાર મિની વાવાઝોડાએ વિનાશ વેઠતા ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે. નુકસાનીને લઈ કંગાળ થવાના આરે રહેલા ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂત ઊંચો આવવા માટે અનેક ખર્ચા કરતા મહેનત મજૂરી કરીને આજે આ ખેડૂત કઈથી ખરેખર સરકારને એવું જાણવું જોઈએ કે આ ખેડૂત ખરેખર આવી રીતે કોઈ વંટોળમાં કે વાવાઝોડામાં સપડાવે એને પૂરેપૂરી સહાય કરવી જોઈએ અને તરત સહાય કરવું જોઈએ. નહીં તો પછી આખરે ખેડૂત દેવેદાર થતો હોય તો ખરેખર એવી આત્મહત્યા કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વરસાદથી નુકસાનીની જાણ કરાતા બાગાયત અધિકારીએ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર મળશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. જોકે સર્વે બાદ હવે ખેડૂતોને નુકસાનીનું કેટલું વળતર મળે છે તે તરફ ખેડૂતોની નજર છે. આપણે માકણી ગામમાં વાવાઝોડું આવેલું હતું, જેમાં ખેડૂતોને મુખ્યત્વે આ બાજુ કેળ બાગાયતી પાક થાય છે અને એમાં ખેડૂતોએ જાણ કરી હતી કે આ બાજુ નુકસાની થઈ છે. જેવી જાણ થતાં અમે બીજા દિવસ તરત તાત્કાલિક જ હાજર થયા હતા અહીંયા કે કેટલા ખેડૂતોને નુકસાની થઈ છે. જે મુજબ પ્રાથમિક સર્વે હાથ ધરાયું હતું આ વિસ્તારમાં. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનો માકડીનો વિસ્તાર છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે માકડીના વિસ્તારની અંદર ખેડૂતોને ઊભો જે પાક હતો, કેળના જે થડ હતા, તે ગઈકાલે ભારે વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે. આપણે તસવીર જે છે જોઈ રહ્યા છો માકડી વિસ્તારની છે. આજે ખેડૂતે કડી મહેનત કર્યા બાદ જે છોડને નાનેથી મોટે કર્યો અને તેની ઉપર ફળ પણ આવી ચૂક્યું હતું, પરંતુ ગઈકાલે જે વાવાઝોડું જે ફૂંકાયું તેમાં તમામ 80%થી વધુ જે છોડો છે તે જમીનદોસ્ત થઈ ગયા છે. ખેડૂતો પોતાનો પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આપણે તસવીર પણ એ પ્રકારે બતાવીશું. આ જે ખેડૂત છે જાતે જે ફળ છે, જે કેળ છે, તેને લૂમ જે નીચે પડી ગઈ છે, બિલકુલ જમીનદોસ્ત થઈ ગઈ છે. હવે તેઓનો જે ખર્ચ કરેલો જે છે તેઓ પણ વળતર નહીં મળે તેવું ખેડૂતનું કહેવું છે. ત્યારે તે ફળને તેઓ સુરક્ષિત કરી રહ્યા છે. આમ તો આ વિસ્તારની જે નુકસાન થયું છે, વ્યાપક નુકસાન સર્જાયું છે, તેના કારણે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી આવ્યા છે અને જે નિરીક્ષણ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં કેટલું નુકસાન છે. પરંતુ જ્યારે પણ આવા નુકસાનો થતા હોય છે ત્યારે અધિકારીઓ આવે છે, સર્વે કરે છે, પરંતુ આ ખેડૂતોનું કહેવું છે સમયસર તેઓને સહાય મળતી નથી. ત્યારે હવે જ્યારે આ ખેડૂતે એક પણ વાર આજે ઊભો જે મોલ છે તેઓને વેચાયો નથી, અહીંથી તોડવામાં આવ્યો નથી, પરંતુ તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા છે. એટલે મોટું નુકસાન માકડી વિસ્તારની અંદર સર્જાયું છે. ત્યારે હવે સર્વેની જે કામગીરી તો હાલ ધરવામાં આવી રહી છે, પરંતુ સર્વે કર્યા બાદ તાત્કાલિકના ધોરણે આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર મળે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. દ્વારકા પાસેના મોજબ ગામેથી ફરી બિનવારસી ચરસ મળ્યું છે. વધુ એક વખત ₹11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. 21 કિલો ચરસ બિનવારસી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. બિનવારસી ચરસ મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂકી છે. 4 દિવસમાં દ્વારકાના દરિયા કિનારેથી મળ્યું છે કરોડોનું ચરસ. ચરસના બિનવારસી જથ્થા મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
તો ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવા મામલે હર્ષ સંઘવીની પોલીસને શાબાશી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન આપ્યા છે. યુવાનો સુધી ડ્રગ્સ ન પહોંચે તે માટે પોલીસ રાત દિવસ કામ કરે છે. ડ્રગ્સ નાબૂદ ન થાય ત્યાં સુધી પોલીસની ઝુંબેશ ચાલુ રહેશે. ગુજરાત પોલીસ અને એટીએસને વિશેષ અભિનંદન પાઠવું છું. શહેર અને જિલ્લાઓમાં આ દૂષણ અટકાવીએ, નહીં તો ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે તેવી વાત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી. चाहे वो गुजरात के पोरबंदर हो, कच्छ हो, द्वारका हो, हर जगह गुजरात पुलिस एवं एटीएस द्वारा ड्रग्स के सामने एक जंग मोड़ ली है और ये जंग जब तक ड्रग्स पूरी तरह से साफ ना हो जाए तब तक चलेगा. मैं ख़ास तौर पे सभी डिस्ट्रिक्ट यूनिट्स को उनकी जो ड्रग्स के सामने की लड़ाई में जो सीरियसनेस से जो नीचे तक काम हो रहा है उसके लिए सभी डिस्ट्रिक्ट यूनिट्स को मैं बहुत बहुत अभिनंदन देता हूँ. अन्य महत्वના સમાચાર છોટાઉદેપુરથી. છોટાઉદેપુર હાઈવે પર દારૂના નશામાં બેફામ ટ્રેક્ટર ચલાવતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુર તેજગઢ હાઈવે ઉપર ટ્રેક્ટર આડેધડ હંકાર્યું હતું. રોડ પર વાહનો અને લોકોના જીવ પર સર્જાયું જોખમ. રાહદારીએ ટ્રેક્ટરને રોકીને ડ્રાઈવરને કર્યા સવાલ. પોતે ₹20 દારૂ પીતો હોવાનો ડ્રાઈવરે સ્વીકાર કર્યો. 60 રૂપિયાનું પીધું દારૂ, 20 રૂપિયાની સોડા પીધી. એ તો પહેલાં આપણે હોતી હતી. આપણે નાગરિક છીએ, તમે મારા ભાઈ છો. 20 રૂપિયાનું દારૂ પીધી અને 40 રૂપિયાની સોડા પીધી.